નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ભાવનગરથી ભારતીય બનાવટના પરપ્રાંત ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નંગ 15,126, પેટી નંગ 570 તથા બિયર ટીન નંગ 2016, પેટી નંગ 84 મળીને કિંમત ₹33,03,240 સહિત કુલ કિંમત ₹53,18,240 મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડોક્ટર શ્રી હર્ષદ પટેલ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાડા તથા LCB સ્ટાફના અધિકારી માણસોને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સખત સૂચના આપેલ। તારીખ 9/1/2025ના રોજ ભાવનગર LCB પોલીસ સ્ટાફના માણસો ભાવનગર પાલિતાણા ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ઉમરાળા ચોગઠ તરફ જવાના રોડના નાકે આવતા બાતમી મળેલ કે એક સફેદ કલરનું ટેન્કર રજિસ્ટ્રેશન નંબર A465 A0497નું વલભીપુર તરફથી આવી રહેલ છે। તે ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ જઈ રહેલ છે। જે બાતમીના આધારે વોચમાં રહેતા નીચે મુજબના ટેન્કરમાંથી નીચે મુજબની ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી કંપની સિલપેક ફોર સેલ ઇન પંજાબ સ્ટેટ ઓનલી લખેલ બોટલો તથા બિયર ટીનનો જથ્થો મળી આવેલ। તેઓ વિરુદ્ધ ભાવનગર ઉમરાળા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। રિપોર્ટર અનવર લક્ષ્મીધર, SD ન્યૂઝ ગુજરાતી, ભાવનગર।